હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં યુનિટ 3 એક્ટિવિટી 6 ટુ બોયઝ ઇન એ જંગલમાં બે છોકરાઓ એ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું, અમિત આસામમાં હતો અને તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. અમિત અને મિત્રને કહેતો કે આસામ કેટલું સુંદર છે, તેમાં જંગલો છે, નદીઓ છે, તમારા જંગલના ગીચ ઝાડવા, લાંબી વેલ, ગીચ વૃક્ષો, નીચા વૃક્ષો અને ઊંચા વૃક્ષો છે, કેળના પાંદડા કેવા સુંવાળા છે. વિદ્યાર્થી મિત્રો, અને એવું પણ કહેતો આ બધા વૃક્ષો આટલા ઊંચા શા માટે છે? ત્યારે ભૂપેન એવું કહેતો અહીંયા વરસાદ વધારે પડે છે, જમીન ફળદ્રુપ છે અને અમારે ગાઢ જંગલો છે. અને ભૂપેન કહેતો ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે, શું નથી પ્રખ્યાત તે? ત્યારે અમિત એવું કહેતો કે અમારે સિંહોનું અભયારણ્ય છે, જંગલી ગધેડાઓનું અભયારણ્ય છે, સ્લોથ રીંછનું અભયારણ્ય છે, પક્ષીઓના અભયારણ્ય છે. તમારા આસામમાં જંગલી પ્રાણીઓ છે? એટલે ભૂપેન પણ એવું કહેતો કે અમારા આસામમાં કાઝીરંગા નામનું એક શિંગડાવાળા ગેંડા નામના પ્રાણીનું જાણીતું અભયારણ્ય છે, જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ એ સ્થાન પામ્યું છે. એમાં હાથી, જંગલી ભેંસ અને સ્વંપ હરણ પણ છે. અને આપણે આવતા અઠવાડિયે આપણી શાળામાંથી કાઝીરંગાના કેમ્પમાં પડાવ કરવાના છીએ અને આપણે હાથી અને બીજા પ્રાણીઓ પણ જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, અમિત એવું કહે છે તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. ત્યારે ભૂપેન કહે છે આપણે નાચીશું, ગાઈશું, બોનફાયરની મજા લઈશું. અને વિદ્યાર્થી મિત્રો, એ બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાય છે, જંગલનું નિરીક્ષણ કરે છે. તેઓ ઘણા પક્ષીઓ, જંતુઓ અને પ્રાણીઓને જોવે છે અને રાત્રે તેઓ રસ્તો ભૂલી જાય છે. અને જે ક્ષણ હતી એ ખરેખર રોમાંચક હતી. બીજા દિવસે મોડી સાંજ હતી. છોકરાઓ કેમ્પમાંથી ઘણા દૂર હતા. તેઓ બ્રહ્મપુત્રા નદીના કિનારે ચાલતા હતા. તેમની આસપાસ પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. એટલે ભૂપેન એવું કહે છે આપણે ઝડપથી કેમ્પમાં પહોંચવું જોઈએ. આવા બંને વિદ્યાર્થીઓ, બંને છોકરા, ટુ બોયઝ, બંને છોકરાનો વાર્તાલાપ આપણે ગયા વિડીયોમાં આપણે જોયો. આ વિડીયોમાં આજે આપણે આગળ અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ અભ્યાસ કરીએ. They heard the trumpet of elephants. તેઓએ હાથીઓનો અવાજ સાંભળ્યો. અમિત was excited. અને અમિત ઉત્તેજિત થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, થ્રિલ, એક્સાઇટેડ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હાથી દેખાઈ રહ્યો છે, બંને મિત્રો દેખાઈ રહ્યા છે. અમિત said in an excited voice. અમિત એના ઉત્તેજિત અવાજમાં બોલ્યો, do you think we will see any elephants? તને એવું લાગે છે, તું એવું વિચારે છે આપણે હાથીને જોઈશું? ભૂપેન said wait, રાહ જુઓ. ભૂપેને કહ્યું. સડનલી, અચાનક, ભૂપેન stopped and held up his hand. અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેના હાથ ઊંચા કર્યા. They stood still and listened. તેઓ સ્થિર ઊભા રહ્યા અને તેમણે સાંભળ્યું. શું સાંભળ્યું? જુઓ. થમ્પ 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 થમ્પ. એક પ્રકારનો અવાજ પગલાનો. A big animal was coming towards them. Towards એટલે ની તરફ, કે છે એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. It's an elephant. તે હાથી છે. ભૂપેન whisper. ભૂપેન ધીમેથી બોલ્યો. They walked quickly. તેઓ ઝડપથી દોડ્યા. On the grass and hid behind a big tree. તેઓ ઝડપથી ઘાસ પર ચાલીને એક મોટા ઝાડની પાછળ સંતાઈ ગયા. A big black creature with white tusk. Tusk એટલે દંતુસળ. એક મોટું પ્રાણી અને સફેદ દંતુસળ, જેને કહેવાય દંતુસળ પણ આપણે કહીશું, જેને હાથીને જે મોટા દાંત હોય છે આગળ, બે દાંત, એની વાત છે, અને ટસ્ક કહેવામાં આવે છે, દંતસળ કહેવાય છે. Thick legs, જાડા પગ,
બિગ ઇયર્સ મોટા કાન, સ્મોલ આઈસ નાની આંખો, એ લોંગ ટ્રંક ટ્રંક એટલે સૂંઢ વિદ્યાર્થી મિત્રો, વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ અને લાંબી સૂંઢવાળું એક પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર, તે વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, અમિત સેડ ભૂપેન, અમિતે કહ્યું ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ, આ તો હાથી છે. વોટ એ બિગ ક્રીચર ઇટ ઇઝ, એ તો કેટલું મોટું પ્રાણી છે. આ તો કેટલું મોટું પ્રાણી છે. ઉદ્ગારજનક વાક્ય છે. આઈ કાન્ટ બિલીવ ઇટ, હું તો વિશ્વાસ નથી કરી શકતો. ઇટ્સ અ ડ્રીમ, આ તો મને એક સ્વપ્ન લાગે છે. આઈ હેવ નેવર સીન એ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ, મેં તો મારા જીવનમાં આવો જીવતો અને સાચો હાથી કદી જોયો જ નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર, શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? ભૂપેન સેડ ભૂપેને કહ્યું પ્લીઝ મહેરબાની કરીને કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ, હાથીથી થોડો દૂર રહેજે. ભૂપેન વોઝ વરીડ, અને ભૂપેન ચિંતિત હતો. ધેર વોઝ એ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે, અને કે છે એક મોટો હાથી લગભગ 30 ફૂટ દૂર હતો. He's angry. ભૂપેન વિસ્પર, તે ગુસ્સામાં છે. અવાજ જેવો બોલે છે. ભૂપેન ધીમા અવાજે બોલ્યો. The elephant heard their voice, અને હાથીએ તે અવાજ સાંભળ્યો. He smelled them, તેઓ હતા તેમની ગંધ તેને ગઈ. Too એટલે પણ. He puts his long trunk up in the air and trumpeted loudly. Trumpeted તુરાઈ જેવો અવાજ, અને લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોર જોરથી અવાજ કરવા લાગ્યો. ભૂપેન and અમિત could not move a bit. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન was afraid. ભૂપેન ડરી ગયો હતો. But અમિત wasn't. પણ અમિત નહોતો ડર્યો. He was enjoying himself. અને તે મજા માણી રહ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, ભૂપેન ડરી ગયો હતો. અમિતને ડર નહોતો લાગ્યો. તે મજા માણી રહ્યો હતો. નેક્સ્ટ આગળ જઈએ. Slowly the elephant came towards them. ધીમેથી હાથી તેમની તરફ આવ્યો. Now he was 25 feet away. હવે તે 25 ફૂટ દૂર હતો. He was shaking his head in anger. અને તેણે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. He is going to attack us. તે આપણા પર હુમલો કરશે. ભૂપેન whispered to અમિત. ભૂપેને અમિતને ધીમેથી કહ્યું. We must do something. આપણે કંઈક કરવું જ પડશે. આપણે કંઈ કરવું પડશે. ભૂપેન pulled out a big brown paper bag from his pocket. ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કલરની કાગળની કોથળી કાઢી. There were some sweets in it. અને તેમાં થોડી મીઠાઈઓ હતી. He threw away the sweets on the grass. અને મીઠાઈઓ તેણે ઘાસ પર ફેંકી દીધી. He started to blow into the bag. અને કોથળીમાં ફૂંક મારીને તેને ફૂલાવવા લાગ્યો. Soon the bag was like a big balloon. અને થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગ્ગાની માફક ફૂલી ગઈ. He hit it hard with his hand. અને તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. વિદ્યાર્થી મિત્રો, જો કોથળી હોય અને કોથળીમાં તમે ફૂંક મારો એટલે એ ફુગ્ગાની માફક ફૂલે, અને જેવી કોથળી ફૂલી એટલે એના ઉપર તેણે જોરથી હાથ મારે છે. અને અહીંયા જ બ્રેકેટ અહીંયા લખ્યું છે જુઓ, ફટાક, અને ઉદ્ગાર ચિહ્ન આપ્યું છે. What a loud voice it was. અને આ તો કેટલો મોટો અવાજ હતો તે. It echoed over the forest. અને તેનો પડઘો, ઇકો જેને કહેવામાં આવે, એ આખા જંગલમાં કે છે ગુંજી ઉઠ્યો.
ધ એલિફન્ટ સ્ટોપ્ડ, હાથી ઊભો રહ્યો. ટ્રમ્પટેડ એંગ્રીલી, એટલે ગુસ્સેથી અવાજ કરવા લાગ્યો. ટ્રમ્પટેડ જેને કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તુરાઈની માફક અવાજ કરવો. અને ટર્ન અવે, વિદ્યાર્થી મિત્રો ગુસ્સે થયો અને એ પાછો ફરી ગયો. ટ્રમ્પટીડ જેને કહેવાય. He walked quickly through the tall grass and soon disappeared into the forest. તે ઊંચા ઘાસમાં ઝડપથી ચાલી ગયો અને થોડી વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. What a useful trick! આ તો કેવી ગજબની યુક્તિ હતી. Both the boys felt relieved. બંને છોકરાઓને રાહત થઈ. He thought we had a gun. તેમણે વિચાર્યું, તેમને એવું લાગ્યું કે આપણી પાસે બંદૂક છે. And ભૂપેન laughing softly, અને ભૂપેન ધીમેથી હસ્યો. Yes, said Amit, અને હા અમિતે કહ્યું. They walked towards the camp, અને તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. After some time, થોડા સમય પછી, ભૂપેન said, ભૂપેન બોલે, look, those are the lights of our camp. જો પેલા આપણા કેમ્પની લાઇટ છે. What a thrilling experience it was. અને આ તો કેવો રોમાંચક અનુભવ હતો. વિદ્યાર્થી મિત્રો સરસ એવો પાઠ આપ્યો છે. નેક્સ્ટ આગળ જઈએ. નંબર બી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ખાસ સમજવાનું છે તમારે. Mark true or false for this sentences. Use T for true and F for false. વિદ્યાર્થી મિત્રો તમારે ટ્રુ ફોલ્સ કરવાના છે. જો ટ્રુ હોય તો ટી કરવાનું છે અને ફોલ્સ હોય તો એફ કરવાનું છે. હું વાંચીશ પહેલું. ફર્સ્ટ, અમિત લીવ્સ ઇન આસામ. અમિત આસામમાં રહેતો હતો, તો એ ફોલ્સ છે વિદ્યાર્થી મિત્રો. ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. ભૂપેન અને અમિત મિત્રો હતા, તો એ ટ્રુ છે. ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ. ગીર ફોરેસ્ટ જે છે એ સિંહો માટે પ્રખ્યાત છે. વિદ્યાર્થી મિત્રો એ પણ ટ્રુ છે. આસામ લાઈઝ ઇન ધ નોર્થ ઈસ્ટ ઓફ ઇન્ડિયા. આસામ છે એ નોર્થ અને ઈસ્ટ ઇન્ડિયા તરફ આવેલું છે, તો એ પણ ટ્રુ છે. અમિત એન્ડ ભૂપેન વેર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્રા રિવર. અમિત અને ભૂપેન જે છે એ કે છે બ્રહ્મપુત્રા નદીના કિનારે ચાલતા હતા, તો એ પણ વિદ્યાર્થી મિત્રો એ પણ ટ્રુ છે. એ રીતે ટ્રુ ફોલ્સ તમારે કરવાના છે. એના પછી નેક્સ્ટ આપ્યું છે નંબર સી. રાઇટ હુ સેડ એન્ડ હુ લિસન. કોણે કહ્યું અને કોણે સાંભળ્યું. પહેલું છે વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. આ બધા વૃક્ષો કેમ ઊંચા છે, તો અમિતે કહ્યું એટલે હું અમિતનો એ કરીશ વિદ્યાર્થી મિત્રો, અને ભૂપેને સાંભળ્યું એટલે બી કરીશ. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. એ ભૂપેને કહ્યું વિદ્યાર્થી મિત્રો, અને અમિતે સાંભળ્યું. વિલ વી સી એની એલિફન્ટ. આપણને ત્યાં હાથી જોવા મળશે, તો અમિતે કહ્યું અને ભૂપેને સાંભળ્યું. ઇટ્સ એન એલિફન્ટ. ભૂપેને કહ્યું અને અમિતે સાંભળ્યું. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ટ્રુ ફોલ્સ અને હુ સેડ એન્ડ હુ લિસન એ તમારી નોટબુકમાં લખવાના છે. પહેલાં ટેક્સ્ટ બુકમાં લખજો, પછી નોટબુકમાં લખજો. તો વિદ્યાર્થી મિત્રો તમને આ યુનિટમાં ખ્યાલ આવ્યો હશે. ફરી મળીએ, ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ ટેક કેર. મારા વિડીયોને શેર અને લાઈક જરૂરથી કરશો. મારી ચેનલને હજુ સુધી કોઈ સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરશો.